અસુવિધા મોટા કર્યા છતાંય બાએ 35 જણાના ટોળા હાંચવા, 15 દિવસની હેલી થઈ તો કોઈ દી બાએ એમ ન કીધું કે આજે બળતણ પલ્લી ગયા છે, છાણા પલ્લી ગયા છે, આજે કાંઈ નહીં થાય, સાહે વઘારીને ખાઈ લ્યો, કોઈ દી કંઈ કીધું? મારું રામ ભલું કરી એ એક જોયા જેવું. બા એટલે પ્રકૃતિનો શબ્દ બા, કે એને બધું હાંચવી લીધું. 10 છોકરાઓ એક પાલોમાં બાએ મોટા કરી દીધા. અને બા પાછી કેટલી સાત્વિક બા, તમે જોવો તો ખરા. એનો હાડલો જ મૂળ 250 રૂપિયાનો આવે. જો રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા ને વાંય થઈને રોતા આવતા હોય. વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી હો. એક બા 7-8 છોકરાને મોટા કરી દે. એક કાખમાં હોય ને એક આંગળી હોય ને મોર લઈ જાય. એક વળી ત્રાણું ભાગતો હોય, મારે મધના ગોળા ખાવા. બા કે હાલ મારો દીકરો, હાલ બધાને ત્યાં જો રામજી મંદિરે હાકર કોળા આપો, હાલ મારો દીકરો. બધાને લાલ પીળા મમરા આપે ને બેહારે, નામ લાઈનમાં બેહારે રામજી મંદિરે. ગોઠણિયા ભેર ધીમે ધીમે ઊભું થતું ને મોટું થતું હોય ને એને બા કાંઈ ગોઠણે બેહારે. 2 હાથ ભેગા કરીને કે રાધે રાધે રાધે. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ. અમે આવડા રાધે 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 કર બાકી જાય. રાધે તું કરે રાધે 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 રાધે. અમારે એક મિત્ર આવ્યો યુએસ થી, કાકા. પછી પાકા માલમાં જવું છે. યુએસ થયો ને મને કે યુ નો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું હાલો ગાંડીગીર ફરવા જાય. મેં ફરજામાં હોંડું બારું કાઢ્યું. ફરજો એટલે શું ખબર નથી? ખબર ને, એ જ વાંધો ને. મોકે આવ્યા તમે બધા. ફરજો એટલે જ્યાં ગાયું ભેહું બળદિયા બાંધ્યા રહે તેને ફરજો કે. એ ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાટ લેટ નાખું ને પછી ગાંડીગીરમાં 2 જતા હતા. વાહે બેઠો છે ને મોબાઈલથી આમ કરતો હોય છે. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં ધીમે ધીમે, હો બાપુજીની ઓસરી નથી. બાને હાથ પડો બા ન નીકળે, આમાં ડાલા મથવા આવે, બુકડો થઈ જાવ, સંપલા પડ્યા રહે, ગામ ગોતતું રહી જાય. સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં શું છે? મને કે તમારા ગુજરાતની ભેંસો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારે એની ભેહું કેવી સમજણી. એમ મેં કાં કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગે ઉઠીને બાએ છાણા થાય પાછા. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું કામમાં આવે? મેં આ રવિવાર છાણા થઈ પણ આવતા રવિવાર છાણા હુકાઈ જાય ને સોમવાર સુલામ જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો, અહીંયા ધોવાડો અહીં નીકળે. જેવું માવડિયું હળગાવતા આવડ્યું ને એવું આજ સુધી પુરુષોને હળગાવતા આવડ્યું જ નહીં. આમ સમજાય તો છે ને હું કહું? હા, એ પછી હવે પછી અડધું તમે ગોઠવી લેજો ધીમે ધીમે, કેમ કે હું ધીમે ધીમે ચોથા ગેરમાં નાખવાની તૈયારીમાં છું. જેવું માવડિયુંને હળગાવતા આવડ્યું એવું હજી પુરુષો ન આવડ્યું. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધુવાડો નીકળે. માવડિયું હળગાવે 4 ઘેરે ધુવાડો નીકળે. અને બા એવા ઓ પાછા હમણાં 7 બા બેઠા ને પૂછતા બા એ બા મેં કે ખબર જોઈ સાંભળા જે મોરે ને આવો ભગરી બેન પાડો હતો, રણકી મરી ગયો. જે મોરે હું મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં હે બા તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો. મને કે કોની કરવી? બધું હાજર છે, એમાં હળગે નહીં ને. એમ ઈ તાવડીની દારો ધારનો બા રોટલો ઘડીને ખવરાવે. બપોરે ખવરાવે તો સાંજ સુધી ભૂખ ન લાગતી. આ ભૂખ ક્યાંથી ઉઘડી? એડવર્ટાઈ નથી. આ બોરમેટાવાળા સોખું કે દૂધ કી શક્તિ બઢાય એને ખબર પડી ગઈ. દૂધ પીલવાનું મશીન આવી ગયા. દૂધમાં કોઈ હવાદ હોતો નથી. દૂધ હવાદ વગરનો દૂધનો ગ્લાસ ભરો ને એમાં બોરમેટા લાવીને 2 ચમચી હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો. તમારા છોકરાને જ્ઞાન રહે. બોરમેટાવાળાના મોટા થાય એમાં મોટા છે. મને કે આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે? એ તો પણ 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય શોખી. એ તો હવે આ બધું નારાયણ કરો ભડકો થાય. નકર એ પેલા ક્યાં હતું? પણ એક વસ્તુ મેં માર્ક કર્યો, અસુવિધા મોટા કર્યા છતાંય બાએ 35 જણાના ટોળા હાંચવા, 15 દિવસની હેલી થઈ તો કોઈ દી બાએ એમ ન કીધું કે આજે બળતણ પલ્લી ગયા છે, છાણા પલ્લી ગયા છે, આજે કાંઈ નહીં થાય, સાહે વઘારીને ખાઈ લ્યો. કોઈ દી કંઈ કીધું? મારું રામ ભલું કરી એ એક જોયા જેવું. બા એટલે પ્રકૃતિનો શબ્દ બા, કે એને બધું હાંચવી લીધું. 10 છોકરાઓ એક પાલોમાં બાએ મોટા કરી દીધા. અને બા પાછી કેટલી સાત્વિક બા, તમે જોવો તો ખરા. એનો હાડલો જ મૂળ 250 રૂપિયાનો આવે. ખાલી 250 રૂપિયાનો હાડલો આવે. 3 વર્ષ હાડલો પહેરે. આને હાડલો જળી જાય પછી એનું ગોદડું કરે. અને કદાચ કોઈ બેન દીકરી આણું આવવાની હોય તો એ નાના ભાણિયા ભાણિકીઓની નાની ગોદડીયું કરે.
અને એ બધુંય હાંસવી રાખે. લ્યો, હું તો હજી કાયમિકને માટે કહું, આ લાઈમાં સાંભળતા હોય એને કે 20-30 હજારના બ્લેન્કેટમાં વેતના રૂસડાવાળા બ્લેન્કેટ મળવાળો હાથ ફેરો લહરી જાય. હો, એવા બ્લેન્કેટમાં જેથી નીંદર ન આવે તેથી આપણા બાએ શિવેલું એકાદું ગોદડું હોય ને એ કબાટમાંથી કાઢી અને ઓઢીને સૂઈ જાય. તમને માના ખોળામાં માથું નાખીને સૂતાવી એવી નીંદર આવશે. કોક દી કી ગોદડા બારા કાઢો. આ તો ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા ને, ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા. એ બાએ જે બાજરાના રોટલા ખવડાવીને મને તમને મોટા કર્યા, સાત્વિકતાથી મોટા કર્યા. કેવી સાત્વિકતા! અત્યારની મમ્મીઓ કદાચ ઓપ્શન આપે, લ્યો જમવાના, છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, અરે મારું ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવે, મેગી નથી ખાવી, બેટા પાત્રા બનાવે, બેટા ફ્રેન્કી, આઈ ડોન્ટ લાઈક ધીસ ફ્રેન્કી મોમ. લે હાલે, આટલું બધું ઓપ્શન આપે. અમારી બાએ ઓપ્શન નું આપ્યું. સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢીમાં જ મોટા છે. આવી રીતે આમ હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય ને અને કઢીનો પાટીઓ લીટા પાડ્યા આવે ને તો અમે પૂછીએ બા શું બનાવ્યું? કઢી કે ને એટલે આમાં 3 સટકે. હું નહીં ખાઉં. એ હું નહીં ખાઉં એવો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? ખાઈને રીધી સીધી ત્યાં બીડીઓ ઠારતા હોય, અહીંથી અવાજ કરે, આને કઈ કેવું છે, એકની વાહે 2 બગડે. આન પછી દાદો ઊભો થાય, કેડે હાથ દઈને હાથેની સામું જોવે. ઓપ્શન એક જ આપે, ખાવું છે કે મારે ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો સૌજી કાકા. એટલે તા ખંભા મજબૂત રહ્યા. અત્યારનું છોકરું તમે જોજો, કાસા માલવાળું આમ હાયલું જાય, ધોયડું જાય, પડી જાય, સોંટી જાય, ઊભું ન થઈ શકે. મમ્મી બિચારી આફળી ફાફળી, ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેટા. તો કઈ હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, પીડાવત બેન એને ઊભો જ કરવાનો. ઊભો કરે તો એને કપડાં ખખેર, નહીં મારો વાલો છે, નહીં મારો સાવજ છે. સાવજો પડી ગયો છે ને ઊભો ને તો હાવજની ઉપમા આપે. તો માને માટે તો હાવજ જ હોય ને, પણ કપડાં ખખેરે આમ નહીં. અને એક અમે હતા, મારો રામ ભલું કરે, ઊભી બજારે ધોયડા જતા હોય અને પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને પાછા પેરેગોનના સંપલ આવતા. પોસો સાજો હોય, પેન્યું હાજી ન હોય, માછલા આકારના સંપલ હતા. એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામ બાવળનો હોળો ભરાયો, કાંટો પીને ભરાવી હોય, એમાં મોટા છે. પડીને ઊભા છે તો એટલું જ કરતા. આમ કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે જ અમારા કપડાં ખખેરતા. હું કામ? અમે નો ખખેરી ને તો મારો બાપ ખખેરે, દાદો ખખેરે, અને કાકો તો એક્સ્ટ્રા ખખેરે જ રાખે. કાકાની વાત જ ન હોય. એમાં મોટા છે ને મજા. અત્યારના છોકરાને રોવે તો જો સાના રાખવા પડે. માની લો દાખલા તરીકે મમ્મીથી સાનો રહી ગયો અને પપ્પાથી કદાચ સાનો ન રહે, પપ્પો ક્યારે શું કરે? આમ બસ હો, હવે સાનો રાખે છે, રોરાવે હેડ દૂધથી. તારે કેટલી રોટલી રહે? એક ઘડી ખાસવા 2 રોટલી રહે, આવું આગળી હાલ હવે રેડે રેડ થયો. ઘડી ખાસવા કઈ તૂટી નહીં જાવ, નથી કઈ કરિયાવરમાં લાવી. કાંઈ એવું કે હું આને જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાંધે. એની કરતા બા બેઠી હોય ને દાદો બેઠો હોય ને તો તરત એમ કે ઘરની વાત ઘરમાં રાખો. આ હું આદરી છે તમે 2 ભેગા થઈને. વળી પાછા અમે ગાંડી ગેરમાં પાછા જતા હતા. સ્ટોપ, લુક ઇઝ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ. મેં ઓરેન્જ નથી, લા ઓરેન્જ પથ્થર નો કહેવાય, આ કેસરી કલરનો પથ્થર છે જે અમારે આને તું પથ્થર કહેશો પણ અમારા આને સુરવીરોના પાળિયા કહેવાય. જેને આ ખમીરવંતી ધરતીને માથે થઈ માથા વાડીને ધડ લડાવે એના પાળિયા છે. આ તે પગે લાગ્યો. મને કે વાવ. મેં કીધું વાવ અહીં ન હાલે, કેમ કે અમારે ત્યાં રાણી વાવે છે અને પાટણ વાવે છે. એને મગજમાં રહી ગયું પાળિયો આવી રીતે જ કહે. વાડીએ લઈ ગયો, ત્યાં સગનબેન ખેતર ને મગનબેન ખેતર, વૈશમાં શેઠો, શેઠાની શેઠે આવડી દડી. મને આવીને કે ધીસી જે વ્હાઈટ પાળિયા. મેં નહીં, આ ધીસી જે ખૂંટા ખાંભી એવું કે એમ. મને કે શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાવું છું ને 15 દિવસની એલી થઈ હોય ને તો પાળા તોડી નાખે ને ત્યાં દડી બોલે, સગનભાઈ તમે તમારી એજમાં રહેજો, મગનભાઈ તમે તમારી એજમાં રહેજો. મને કે ઓ માય ગોડ, તો એ કે મારે આને અમેરિકા લઈ જાય. મેં કે આ નો ખેવાય. કેમ? મેં 4-5 પાળી અહીં થાય ભાઈ, અને ખેવાય જ નહીં. આ પેટીઓથી આવેલું આવે. સહજ જ છે ને. આ આપણી પાસે જે હતું, હું તો કાયમિકને માટે કહું કે 5-15 દી ગામડામાં આપણે જઈએ ને તો ગામડાના જે વડીલો બેઠા ને તો એની પાસે બેહવું. જે તમે જાળવી રાખ્યું છે ને હજી અમે ગમે એટલું બળ કરશું તો અમારથી નહીં જળવાય. શું કામ?
ચારધામની યાત્રામાંથી દાખલા તરીકે આપણે આ ચારધામની યાત્રામાંથી આપણે ઘરે જવું, આપણા ગામના પાદરમાં જવું, અને એમાં જે ગામના દેશી હામૈયા આજથી 20 વર્ષ પહેલાં થતા, હવે તો જો કે આ ડીજે આવી ગયા છે, પણ દેશી હું અને ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, ખોડ દાદા ને બધા જે દેશી હામૈયા કરતા, હાવ દેશી હામૈયા કેવા સજ કરુને ઘરે આવો ને. આમાં એક મિનિટ આમાં 2 તાલ આવે. આ તમે સીધો સલતી ઉપાડ્યો છો. આ સલતી છે ને ઈશમાં વી આવો, નકર હું આયુર્વેદ ધોડ્યો જાય. ઘેરી વળાવે સજ કરુને ઘરે આવો ને. હાલો ઘેરી વળાવે સજ કરુને ઘરે આવો ને. એ કાંઈ શરીરે પથરાવું ને ફૂલ વાલમ ઘરે આવો ને. ગોવિંદ કાકા નો માયક હોય, કાંઈ ન હોય, ખાલી ઓલા પૈયામાં વીટેલા 2 દોકડ હોય, 1 મંજીરું હોય, અને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા હોય. એ વડીલો પાછા 500 માણાની જાન આવી હોય અને 150 માણા વધી ગયા હોય ને તો મેનેજમેન્ટ કરી નાખે હો. અત્યારે કદાચ અમારી જેવા યુવાનોનો કીધું હોય, પણ યુવાનોનો કે ક્યાંથી, હવે તો બુફે આવી ગયું. સગવડતા જો કેવી વધી, ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. આટલા ફેરફાર આવ્યા ને આવડા. 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયું. કદાચ કોક આવીને એમ કે ભીખા હતા, લાડવા ઘટે એમ છે, હે કે લાડવા ઘટે એમ છે. એ ભીખા હતા જેવા પાછા આમ ગણો ને, અત્યારે અમારે નરેશભાઈ છે, આમ બધું હાંસવી લે યો, એ છે ને અમારે કમલભાઈ બધું હાંસવી લે. એવા ભીખા હતા કે લાડવો શું ઘટે, ડોલ લે અહીંયા. પણ જેથી ભારતીય બેઠકની પંગતમાં જમવા બેહાડતા હતા ને તેથી બાયોડેટાની સિસ્ટમ નહોતી. સિસ્ટમ ક્યાંથી આવી? આ નીકળી ગઈ ત્યાંથી, આ ભારતીય બેઠક નીકળી ગઈ ત્યાંથી આવી. જેથી ભારતીય બેઠકની સિસ્ટમ અને કોઈક જોવાની આમ લાડવા મૂક્યા આવતો ને તો વડીલોની જે પંગત હોય ને, વડીલો અંદર ત્યાં આમ કે હે ભાઈ આ કોનો દીકરો છે? તો કે ફલાણા ભાઈ દીકરો. એમ તો કે મારા નાના ભાઈ દીકરી આને ઘરે આપી હોય કેમ રહે? તો કે અરે વાહ, તમારી નજર ન્યા દેવાય, 100 વીઘાનો ખાતેદાર છે, હજી તો 1 લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવતા જાય છે. એટલે બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. આ વાહે મોહનથાળ વાળા, એની વાહે ભજીયા વાળો, તો કે આ તો કે રૂપાળો દીકરો. હા તો કે એ તો સુરત હીરા કહે, એમ કેટલું કામ કરે? કે 5,000નું કામ કરે. તો કે આપણે દીકરી દીધી હોય તો દેવાય, એમાં નાની, પણ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કેમ? તો કે 7 ભાઈઓ છે, વસ્તેરો આ છે, તોય દેવી છે. તમે જોવો તો ખરા, 500 માણા દાનમાં 150 વધી ગયો. ભીખા હતા ડોલ લઈને નીકળે ને ભીખા હતા એવો 5-7 પૂરા 20 લાડવા ખાલી ઊભા ઊભા શાખમાં વિયા જાય. પણોઠી વાળીને બે થાય છે, ખાતા કેટલું હોય છે? આમ ડોલ લઈને નીકળે તો ઊભા ઊભા ખાલી તારે ખાવો લાડવો, મૂકવું 1 લાડવો, અડધા બીન ના પડે. ના મારે અડધો લાડવો તો મેં આને આપી દીધો. અને લગ્ન એવા હતા ને પાછા સાત્વિક લગ્નો હતા. એમાં ખબર પડતી, એમાં તાણ કરવા આવે, અડદિયાની તાણ હોય, લાડવાની તાણું હોય. મને માફ કરજો, આ જે દિવસની બુફે સિસ્ટમ આવી એમાં કોણ ખાઈને કોણ વી ગયો હેળ જ નથી સૂઝતી. ઓલી ભારતીય બેઠક હતી ને, બધા મોઢા જોતા જતા તાણ કરવા નીકળે ને ત્યારે. અને સહજ જ આવ્યું ને બધું, બા સહજ આવી ગયું. આ જે દિવસે એ સાત્વિક લગ્નો હતા. હું તો હજી કહું કાયમિકને માટે ભગવાનની કૃપા હોય ને તમે તાર વાપરો પૈસા લગ્નમાં, ના નથી. પણ મોટા માણસે લગ્ન કર્યા ને આપણી પાસે પૈસા ન હોય ને પછી 2% 3% લાવી અને બહબહાટી બોલાવીને પછી માંડવામાં ગીત ગાવા, લાખોપતિ સાજણ બેઠું માંડવે ને પછી અહીંયા વરાજાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢીને કે 10 ખોડભાઈને દેવાના છે ને શાળી નાનજીભાઈને દેવાના છે ને, એ પછી લગ્ન ગીતે ન હોભે. એ લગ્ન ગીત ન હોભે, સહજ છે. આ કેવા લગ્નો! અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય, અને વચમાં ભૂદેવો હોય,
અને 20 વર્ષ પહેલાંની વાત કરું, લગ્નની કેસેટ જોઈને તો આપણને હજી ઉર્જા આવે, સાત્વિક ઉર્જા આવે. શું કામ કે ભલે કાંઈ ટાભક ટીભક નહોતું પણ લગ્નમાં મજા બહુ આવી એવું બહુ કે બધાય. અને અહીંયા ભૂદેવો બેઠા હોય ને ભૂદેવો જ્યારે મંડપમાં, અને મને ઉપાધિ તો ત્યાં થઈ ગઈ, હવે થઈ ગયું છે કેવું, છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. મંડપ મુહૂર્તમાં કાપો કેક. એટલે આપણે કહારવાળા હતા, આ કેકવાળા નહોતા આપણે. આ કાપો કેક, વાંધો નહીં. મંડપમાં કેક કાપે ને ભૂદેવ આમ સુંદર મજાના તમને કોઈ મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિના ઇન્દ્રો વૃધ સ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વદાઃ સ્વસ્તિના જો યર્ષ્ણેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. જા તો તમને કહું, આમ ઈ જે મંડપ મૂક્યો હોય ત્યાં આખાય ફળિયામાં સાત્વિકતા આવી જાય. ભૂદેવો જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય, વડીલો જાનિયાને કહે ચાનમુના થઈ જાઓ. ભૂદેવો લગ્ન વાંચે છે અને મને અત્યારે માફ કરજો, અત્યારે લગ્ન વાંચતા હોય, ભૂદેવો લગ્ન વાંચવા જાય ત્યાં જાન પક્ષનાથી 3 જણા આવે કે ઘડી ખમી જાય, કન્યાની એન્ટ્રી થાય. કન્યા તમને કહો ડીજે ઉપર, કેમ કે આ તાલ રહ્યો ને, આ શેરી વળાવું તાલ, હાવ દેશી તાલ, તાલ જ આપણા બાપનો છે. કેમ કે ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું, એટલે સાંભળવું ગમે, એટલે વારે વારે કહેવું પડે, શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને. એ કાંઈ શેરી પથરાવો ને ફૂલ વાલા ઘરે આવો ને. કેમ કે 10 માળની બિલ્ડિંગ હોય, સૌજી કાકા 10 માળની બિલ્ડિંગ હોય ને 8મા માળે 10:30 વાગ્યા સુધી આ કીર્તન રાત્રે વાગતા હોય ને, તો આજુબાજુવાળા કેવા ન આવે હો કે તમે આ હું ડખો સડાયો હોય. શું કામ? કેમ કે આપણા લોહીમાં છે, હૃદયમાં છે, પણ 400 રૂપિયાની ફિલ્મવાળા મગજ કામ નથી કરવા દેતા. કેવું થઈ ગયું, 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેંને ખાણ દેતા હોય, કુસરું કુસરું ખાધે જ રાખે. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી છે, મારો રામ ભલું કરે. આપણને એટલી તો ખબર પડે ને, 500ના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી, 350 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટા આઠીને ઠાઠું ભઈયો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે. આપણા બાપુજી આપણને કરકસરમાં મોટા કર્યા, શીકણાઈમાં નહીં, કરકસરમાં મોટા કર્યા. જે આજની પેઢીને 100 રૂપિયાની મૂળ આમ વેલ્યુ નથી દેખાતી. તો 3જે માળે રહે, ત્યાંથી ઉપર દોરી નીચે નાખશે, દોરીની એથી ઠેલી ટાંગી છે બેનો એવો, અને એ દોરીને ખેંચી લે. શું કામ? દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાલાવાળો બકાલું નાખી જાય, પછી એનું મંચુરિયન બનાવે, પાઉંભાજી બનાવે, પછી ખાઈને સોફા ઉપર બેઠા બેઠા અનુપમા જોવે, પછી હામાં વોટકાર ખાય. હાલો ને હાલવા જાય, એસિડિટી વધી ગઈ. પત્તાને દાદર ઉતરાવો તો કંઈ વાંધો નહોતો, તો એસિડિટી ન થાત. અને ગુજરાતી પ્રજાતિ જ એક એ પ્રકારની ખબર નહીં, ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ને આ બાજુ નીકળ્યા છે, કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, લે હાલે વાહ, વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ નથી ખબર પડતી. 400 રૂપિયાનો ગોલો, 500 રૂપિયાનો ગોલો એક ડીશમાં આપે, ખોબા જેવડી ડીશમાં 500 રૂપિયાનો ગોલો હોય એટલી તો ખબર. 500 રૂપિયાનો ગોલો યાર. સુરતથી બેહો ને બસમાં, વોલ્વોમાં, તો એ તમને કસ મૂકી જાય 500 રૂપિયા એસીવાળી બસમાં. 500 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને યાર. મૂળ તો મોઢામાં ટાઢું બોળ લાગે એટલું જ છે ને, કોથળો ઢાકો તાજું તાજું પાછું. આઠાના ગોલા મોટા થઈ ગયા અમે. રંધાનો ગોલો આઠાના માગવા હોય તો બાપા કરકસર કરવાની, પેન્યું ભરાવીને હજોડે પેન્યામાં નીકળી જતા લોહે. તો એ આઠાના આપે ને, આઠાના સામે પાછી રિક્વાયરમેન્ટ હોય, વાડીએ સા દેવા જા તો આઠાના આપવું. એ તો હવે આ બધી સુવિધા હોય, નકર વાડીએ સા દેવા જતા મોનોકોટો પતરા ડબલું અંદર દેતવા, અંદર કળશો સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં આઠાના વાળી કાલા ખટ્ટા ગુલ્ફી, મૂળ સુહવાની. હાયલા જાય શેઠો સડી સુહી સુહીને
રામાપીરનો ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા. હું કામ બટકું ભરી થઈ રે, હતું નહીં ને, કાંઈ હતું નહીં. અને અત્યારે 2,000 રૂપિયા લ્યો છોકરાને વાપરવા કે એટલે શું થાય? અમારે કોઈ ઓપ્શન નહોતો આ, કેમ કે બાએ બાપુજીએ જે આપ્યું છે ને, લાવો લખી દો, દુનિયાની કોઈ વર્લ્ડની કોઈ તમને યુનિવર્સિટી ન આપી શકે. કેટલું સરસ મજાનું પ્રેક્ટિકલી તમે જોવો તો ખરા, કેટલું પ્રેક્ટિકલી. જો રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા ને વાંય થઈને રોતા આવતા હોય. વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી હો, એક બા 7-8 છોકરાને મોટા કરી દે. એક કાખમાં હોય ને એક આંગળી હોય ને મોર લઈ જાય. એક વળી ત્રાણું ભાગતો હોય, મારે મધના ગોળા ખાવા. બા કે હાલ મારો દીકરો, હાલ બધા અહીંયા જો રામજી મંદિરે હાકર કોળા આપો, હાલ મારો દીકરો. બધાને લાલ પીળા મમરા આપે ને બેહારે, નામ લાઈનમાં બેહારે રામજી મંદિરે. ગોઠણિયા ભેર ધીમે ધીમે ઊભું થતું ને મોટું થતું હોય ને એને બા અહીં ગોઠણે બેહારે. 2 હાથ ભેગા કરીને કે રાધે રાધે રાધે. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ. અમે આવડા રાધે રાધે રાજે રાજે કર બાકી જાય. રાજે તું કરે રાજે 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 લઈને કઈ ટીલું લાવ્યો. રાજે 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 રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. કપાળે સાંડલો કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સનાતન સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે હતા, એ બાએ શીખવાડ્યા. નગરો વગાડતા બાપુજીએ શીખવાડ્યું. ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું. શરણામત લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે હો ગાયનું, એમાં તુલસી પત્ર બેટા આંખે અડાડો, આવી રીતે આમ કરો. એ સવણામત બાએ શીખવાડ્યું. પણ અમુક સવણામત કોણ શીખવાડી ગયું ને એને ગોતવા જ જોઈએ. હજી હતા નહીં, આવ્યા ક્યાંથી? આ જે સાત્વિક શેઠે મોટા કર્યા ત્યાં કોઈ ફોતરા નહોતા. મારું રામ ભલું કરે. બાએ શીખવાડ્યું સનાતન સંસ્કૃતિના, જેને દાદાજી એટલે દાદાજી જ કહેવાય. 400 રૂપિયામાં ફિલ્મ જોવા ગયા ને એમાં ટૂંકું કરી નાખ્યું. દાદાજીનું દાદુ કરી નાખ્યું, જીજાજીનું જીજુ કરી નાખ્યું. આપણે મામા બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂસ મારું થયેલા, એ આપણને ખબર નથી તો હવને સોંટી પીડ્યા છે. હિન્દી ફિલ્મ વાળા એક જગ્યાએ માર ખાઈ ગયા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા કે બધું થોડું ટૂંકું થાય, જે થતું એ ટૂંકું થાય. આપણી બાએ આપણને ટૂંકા કપડાં પહેરાવ્યા નથી, ફાટલા પહેરાવ્યા. જોજો, બધું લઈ લો, એ ચોથા કેરમાં જ નાખવાની. ધીમે ધીમે આમ એ પટો હાલો જ જાય છે. એમાં શું છે, હું આમ થોડોક નર્વસ થાઉં છું. નર્વસ મીન્સ કે મને એમ થાય છે કે તમે મારાથી કંટાળો નહીં તો સારું. કેમ કે હું નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને ગંગા કાંઠે તમને બધાને આમ કરું અને તમે બધા સુખી થઈ જાવ, કંઈ છે નહીં મારી પાસે. એવી તાકાત નથી ને કર્મની તેવડ નથી. સુખી ન કરી શકું, તમને રાજી કરી શકું. એટલે હું તમને કાયમિકને માટે કહું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1 કલાક 1.5 કલાક 2 કલાક માટે અંટાળાને આપી દો. આઈ પ્રોમિસ યુ, અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. દાંત કાઢો ને મારા બાપ આ ભાવમાં મળ્યા છે, પછી હું ખબર મળી ન મળી, દાંત કાઢતા જાય ને વાંધો હું આપણને.